હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આજે આપણે કંપનીમાં રજા હતી એટલે બી સવાર પડી છે આપણી, કેમ કે રોજ તો વહેલું જાગવાનું થાય છે, પણ આજે રજા હતી એટલે દાડો તો મોડું જાગવું પડે. તો આપણે બ્રશ બસ કરવા જઈશું હવે. તો બ્રશ બસ કરીને નાસ્તો બાસ્તો કરીશું અને પછી નાવાનું થાય છે આજે તો આજે આપણો આખો દિવસ કેવો જાય છે જોવા માટે બન્યા રહો વ્લોગમાં. લેડો આપણે હવે બ્રશ બસ કરવા દઈશું. હજુ તો અગિયાર ખાટલામાંથી જાગે છે. આપણી મમ્મી શું કરે છે? ચલો મમ્મી ચા બનાવે છે હવે. તો આપણે બ્રશ બસ કરીને આવીશું, પછી ચા નાસ્તો કરીશું. તો આપણે બ્રશ બસ કરી દીધું તો ફ્રેશ બેસ થોડા થઈ ગયા છે. તો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા. તો નાસ્તામાં જો ખાખરા છે. તમારે પણ ચા નાસ્તો કરવા હોય તો આવી જાઓ. તો આપણે ચા નાસ્તો કરીને પછી અમારે શું કે કંપનીમાં ફાર્મા કંપની એટલે સેવિંગ બેવિંગ કરવું પડે, એટલે નાસ્તો બાસ્તો કરીને જઈશું સેવિંગ બેવિંગ કરાવવા અને પછી જઈશું. તો ગાઈસ આપણે નહીં ધોઈને રેડી થઈ જશે હવે. તો આપણે પહેલા જઈશું મંદિરે દર્શન કરવા. તો ચલો આપણે દર્શન કરતા આવીએ પહેલા. તો ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા છે. તો આ મારી ગુરુદેવનું મંદિર છે, શ્રી આઈસી ખોડિયાર માતાનું. જો પહેલાંના વ્લોગમાં પણ છે જ તે અમારા દાદાજી, આપણા વિઘ્નહર્તા ગણપતિ દાદા. તો ચલો દર્શન કરી લીધા છે આપણે. તો હવે જઈશું ઘરે. ઘરે જઈને કંઈક વિચારીએ કે ફ્રેન્ડના બેનના ઘરે જઈશું અને કંઈક કરીએ પછી આગળ પ્લાનિંગ. તો ગાઈસ આજે આપણી મોટીભાઈએ પાપડીનો લોટ બનાવ્યો છે. તો જો પાપડ બનવાનું ચાલુ છે. જો તો આપણે પણ મદદ કરવા આવી ગયા છે. લાઈ મમ્મી કાગળ જો મનીષા બોલતી હતી કે મનીષા જો ત્યારે એટલે આપણે આ બધી મદદ કરાવી પડે. જોયું તો ગાઈસ આપણે હવે પાપડ બાપડ બનાવી દીધા છે, બરોબર. જો પાપડ બનાવી ગયા છે હવે. હવે મમ્મી કે જમી લો એટલે જમી લઈશું. આપણે બારીનો રોટલો બનાવે એમ ક્યાં, ચલો આપણે હવે જમી લઈશું. તો ગાઈસ આપણે જમી વમીને જઈએ છે. હું મારો ભાઈબંધ બે મારી ગાડી લેવા, મારા પપ્પાના ભાઈબંધ છે એ લઈ ગયા હતા 2 દિવસ. તો ગાઈસ આપણે જો ગાડી લઈ લીધી છે હવે. આપણી ગાડી લઈને હવે જઈશું ઘરે. તો ગાઈસ આપણે આપણી ગાડી લઈને ઘરે આવી ગયા છે હવે. તો ઘરે આવીને મમ્મીએ કીધું હવે કે ભાઈ દૂધ લેવા જવું પડશે. તો આપણે ચલો ડેરીએ દૂધ લઈ આવીએ. જો આપણી ગાડી તો અહીંયા મૂકી દીધી છે. તો એને હજુ કવર ઢોકવાનું બાકી છે, એટલે ડેરીએ દૂધ લઈને આવું પછી કવર ઢોકી દઈશ. ચલો આપણે હવે જઈશું ડેરીએ. તો આપણે ડેરીએથી દૂધ લઈને ઘરે આવી ગયા છે. જો આપણી ગાડીને પણ કવર પણ ઢોકાઈ ગયું છે. બીજી ગાડીનું કવર છે નહીં એટલે એને નહીં ઢોક્યું. એટલે હેડો બધા જઈશું ઘરે. તો મિત્રો આજે આપણે સોમવારની રજા હતી, તો મમ્મી પપ્પાએ થઈને આપણા હાથ ભજીયા પાડ્યા છે. તો
જો પપ્પા ભજીયા પાડે છે અને હવે તમને બતાવું જો અને કાલનું ટિફિન તૈયાર થાય છે જો નોકરી કાલ જવાનું એટલા માટે તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો મારો આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા બધા સપોર્ટથી હું આગળ આવીશ પ્લીઝ મને સપોર્ટ કરો અને ત્યાં સુધી નવા બ્લોગમાં આપણે આવીશું પછી હવે તો ત્યાં સુધી ખુશ રહો જય માતાજી જય દ્વારકાધીશ